રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બી છાંગાના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ પટાંગણમાં તારીખ 2-3-2026થી તારીખ 11-3-2026 સુધી 10 દિવસ સુધી સવારના 10 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલનારા સ્વદેશી મેળાનો શુભારંભ તારીખ 2 માર્ચના નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વી વ્યાસ, કારોબારી ચેરમેન પાર્થભાઈ કે સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, સર્વે કાઉન્સિલરો, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, મહામંત્રી કૃપાલસિંહ રાણા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ પંડ્યા, અલ્પેશભાઈ દરજી, અમિતભાઈ વ્યાસ, ચિરાગ આર સિંઘવ, ડાયાલાલ રાઠોડ, સૂરજમલ સરપટા, તેજપાલભાઈ લોચાણી, મંજુલાબેન ચૌહાણ, પૂજાબેન બારમેડા, સંદીપાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ ચેરમેન પાર્થભાઈ કે સોરઠિયાએ કરી હતી. આ પ્રસંગે પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીએ ઉદ્બોધન આપતા જણાવ્યું કે રાજ્ય સરકારની નેમ છે કે સ્વદેશી અપનાવો. એ સૂત્રને સાર્થક કરવા અંજારમાં ચાલનારા આ સ્વદેશી મેળામાં શહેરીજનો પધારી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી અને સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓને પગભર કરવા અનુરોધ કર્યો હતો અને લોકલ ફોર વોકલના નવતર પ્રયોગ માટે રાજ્ય સરકારનો આભાર માની આ પ્રશંસનીય આયોજન માટે નગરપાલિકાના અધિકારી અને કર્મચારીગણને અભિનંદન પાઠવ્યા હતા. આ 10 દિવસ ચાલનારા સ્વદેશી મેળામાં રેઝિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબત્તી, ધૂપ, હોમમેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ, સાબુ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી બનાવટ અત્તર, પરફ્યુમ, દેશી બનાવટ ગાયનું દૂધ, ઘી તેમજ અથાણા, પાપડ, ખાખરા વગેરે અજરક પ્રોડક્ટ જેવી કે સાડી, ડ્રેસ, કુર્તી વગેરે જેવા 56 સ્ટોલ રાખવામાં આવ્યા છે. દરેક ધંધાર્થીઓને આનુષંગિક સુવિધા સાથે વિનામૂલ્યે આપવામાં આવી છે. કાર્યક્રમના શુભારંભ બાદ દરેક માટે ભોજન સમારંભનું આયોજન કરાયું. આ આયોજનમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી સ્વદેશી મેળાનો લાભ લઈ સુંદર આયોજન બદલ રાજ્ય સરકાર તેમજ અંજાર નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નરસિંહભાઈ એસ દાવા, રશ્મિનભાઈ ભિંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ, મયુરભાઈ હેરમા, ભારતીબેન બારોટ, મિરલબેન વેગડ, નિરૂપાબેન પ્રજાપતિ, જીતેન્દ્રભાઈ જોશી, જયભાઈ ખોડિયાર, વિશાલભાઈ આહિર, વિનોદભાઈ સામળિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.